બીજા વરસાદ પણ ખૂબ થતો અને પાણીના નદી નાળા ચાલુ હતા એટલે પાણીના તળ ઉપર હતા અને પાણી પણ અંદર તળિયામથી ઓછું ખેંચાતું, કેમ કે નાના નાના વિસ્તારમાં જ બોર અથવા એના કૂવા કાવી વ્યવસ્થા હતી. હવે જેમ સરકારી મશીનરી ઊભી થતી ગઈ અને એટલા બધા આધુનિક સાધનો આવે લોકો ધીરે ધીરે પાણી ખેંચવાનું ચાલુ થયું. એટલે જેમ પહેલાં ચોમાસું આધારિત ખેતી હતી, હવે એ આપણે ઉનાળુ ખેતીમાં બાજરી બીજી અલગ અલગ બધી છે, ખેતી હોય, તરબૂચ હોય, આવું બધું કરતા. પછી શિયાળુ ખેતી પણ આપણે બટાકા, એરંડા, જીરું, રાયડું વગેરે બધું થતું. હવે ત્રણેય સિઝન આપણે એટલે ત્રણ સિઝનનું પાણી જમીનની અંદરથી આપણે ખેંચવા માંડ્યા. હવે જેટલું જમીનની અંદર પાણી ખેંચાય છે એટલું પાણી અંદર જતું નથી. કે જમીનની અંદર ભૂગર્ભની અંદર એટલું પાણી જો સ્ટોક થાય તો પાણીની આપણને અછત થાય નહીં. પણ હવે એવા સ્ત્રોતો આપણી પાસે હતા નહીં. પણ હવે આપના જેવા NGO આવ્યા છે અને આપનું તો કામ આખા ગુજરાતમાં હોય તો પ્રખ્યાત છે. બેન હોય ત્યાં લોકો પણ આપને સાથ સહકાર આપે છે. ને હવે એ જાગૃતિ પણ આમ પ્રજામાં આવી છે કે ભાઈ મારું ગામ છે તો મને અમારા બધા ગામજનોને એમ થાય કે આપ આવ્યા છો તો સાથ અને સહકારથી અમારાથી જેટલું બનતું હોય એટલું અમે પણ સહકાર આપીએ, બીજું આપ પણ આપો છો. આજે અત્યારે જોયું આ બધું ગામના સરસ મજાનું કેટલું સુંદર તળાવ થયું છે. હવે આ પાણીથી ભરાશે અને આનું પાણી ભૂગર્ભમાં જ જવાનું છે. તો એ તળના આ વિસ્તારના તળને તો 100% ફાયદો થવાનો છે. બાજુમાં અમારા નજીક અહીંથી 2 કિલોમીટર પર સુફલામ કેનાલ નીકળી છે. એ સતત આ સાલથી તો પાણીથી ભરેલી રહે જ છે. તો એનાથી 1 વર્ષથી અમારા અહીંના આજુબાજુના ખેડૂતોને કોલમ નાખવી પડી નથી. તો એનો મિનિંગ ચોખ્ખો છે કે ભાઈ ભૂગર્ભ જળમાં એ પાણી ઉતરે છે અને એનો સ્ટોક સચવાઈ રહે છે. એટલે એક વાત વચ્ચે તમને અટકાઈ કહું, થોડું આપણે ચાલીએ પણ ખરા આમ આવે. આ છે ને પાણીના વ્યવસ્થાપનનો સૌથી મોટો મુદ્દો છે. કેમ કે નર્મદાનું કે બીજી નદીઓ જે બારમાસી છે જેનું પાણી ખૂબ મળે છે આપણને, એનું ઓવરફ્લોનું પાણી આમ તો તમે જુઓ તો સુફલામ કેનાલ બનાવી એની પાછળનો આશય આ જ હતો.